તો રાધે રાધે મિત્રો, આપણે એક વાર ફરી સ્વાગત છે ગુમરેલ દુનિયાની અંદર. અને આજે આપણે એક અદ્ભુત ચમત્કારિક મંદિરના દર્શન કરવાના છે, જે કોઠા ગામની અંદર સ્થિત છે. અને જે માતાજી હડક્ષા માતાજી નામ તરીકે તે પૂજવામાં આવે છે. અને આજે આપણે જો લાસ્ટ ટાઈમ થી આપણે આશ્રમ જે તમે જોયું મંદિર, એ જગ્યા આશ્રમ પેલા અહીંયા હતું, અને ત્યારબાદ અહીંયા તળાવ હતું મોટું કરવામાં આશ્રમ થોડુંક તોડી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાં આશ્રમ લઈ જવામાં આવ્યું હતું, જેથી કરીને આપણે દર્શન કરે. તો હવે આપણે જઈશું કોઠા ગામ, અને કોઠા અહીંયા નાગદીપુર આપણે બાઈક મૂકીને ત્યાંથી પછી જઈશું કોઠા ગામ સુધી ચાલતા ચાલતા. અને એ લગભગ 5 કિલોમીટર નું અંતર છે ચાલતા ચાલતા જવા માટે. અને આજે ભવ્ય અતિ ભવ્ય મેળો છે, એટલા માટે બાઈકો બધા બહાર મૂકવામાં આવે છે. તો મિત્રો, આજે કોઠા ગામ છે એ ગાંધીનગર જિલ્લાની અંદર, અને તાલુકો આપણે જે કલોલ છે લાગે છે. અને ત્યાં આવેલું છે, રૂપાલ થી લગભગ નજીક જ છે. અને અમારા ગામથી લગભગ 45 કિલોમીટરના અંતરે આવેલું હતું. અને આજે આપણે પૂરેપૂરું મોજ માણીશું મેળા સહિત. જે લાસ્ટ માતાજી મંદિર સુધી દર્શન કરવાનો પ્રયત્ન કરીશ વિડીયોની અંદર. અને તમે મોજ માનજો. અને આપણે તમે જોશો તો દેવી પૂજક સમાજે આટલું મોટું ભવ્ય અતિ ભવ્ય આયોજન કરેલું છે. તો આપણે એમને સલામ કરવા જોઈએ, કારણ કે આટલું પબ્લિક હતું. મતલબ તમે જોશો એટલે તમે વિચાર કરશો કે આટલું બધું પબ્લિકને આયોજન કરવું એટલે બહુ મોટી વાત છે. અને ત્યાં લગભગ ઘણા બધા સિંગર 50-60 ઉપર સિંગર લોકો આવેલા છે ત્યાં. અને ત્યાંનું બોર્ડ પણ એમને બતાવીશ કે કોણ કોણ સિંગર આવેલા હતા. અને સ્ટેજ બધા લાઈવ પરફોર્મન્સ હતા બધી જગ્યાએ. અને વિક્રમ ઠાકોર પણ અહીંયા આવેલા હતા. અને બહુ ઘણું મતલબ પરચા પણ છે. લાસ્ટ ટાઈમ જો મને ક્યાંથી આ ઈચ્છા થઈ જોવા જવાની, કે જયારે એમ ઓફિસમાં મારા કેશ કલેક્શન નું કામકાજ છે. તો અમારા ત્યાં એક અમિત પટની કરીને છોકરો છે. હવે 1000 રૂપિયા જે એક મિત્ર બીજા કસ્ટમર હતા, 24,000 નું ફ્રીજ એમને ડિલિવર કરેલું. અને કેશ લેવાના હતા 26,000, એની જગ્યાએ એને 25,000 લીધા. અને પછી એ આવી ગયો ને અહીંયા પૈસા મેં ભૂલ પડી, એટલે મેં કીધું પૈસા તો જોઈશે આપણે અહીંયા, બરોબર. તો એને પછી કસ્ટમરને કોલ કર્યો, અને કસ્ટમર પણ દેવી પૂજક સમાજના હતા પટની કરીને. તો પછી એમને હડકચા માતાના કસમ ખાધા, અને પૈસા પણ ગૂગલ પે કરી આપ્યા. પેલા તો કસ્ટમર ના જ પાડી હતી કે હું પૈસા ના આપું એમ. પણ પછી જાણે હડકચા માતાના કસમ ખાધા તો પછી કરી આલે. એટલે બહુ આમ કહેવાય. અને દેવી પૂજક સમાજની અંદર હડકચા માતાને બહુ ઊંચું સ્તર આપવામાં આવ્યું છે. કોઈ પણ કહેવાય છે કે એમના કોઈ ખોટા કસમ ના ખાય. હવે આપણે માનવું ના માનવું વસ્તુ અલગ રહી, બટ જે લોકો માને છે તો કેવું પડે કે સાચી વાત છે, બરોબર. અને આ માતાજી વસ્તુ એક એવી છે કે ભાઈ તમારા ભક્તિ ઉપર જાય, તમારા શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર જાય, ધાર્યું કામ પાર પાડે. કાલે અમે એના જોડે વાત કરી હતી, તો એને કીધેલું કે તમને શારીરિક કોઈ પણ દુઃખ હોય તો ખાલી શ્રદ્ધા અને વિશ્વાસ થી તમે એક માનતા રાખો, પૂરી થશે. અને જે રીતે અમારા ગઢિયા ગામમાં, ખેડા જિલ્લાની અંદર ગઢિયા ગામ જે રીતે બહુ જ પ્રસિદ્ધ છે, એ રીતે અહીંયા પણ આ કોઠા ગામ ઘણું પ્રસિદ્ધ છે. અને આ એક લગભગ એમ કેતા હતા કે મેલડી માતા નું સ્વરૂપ છે આ. તો મને પણ એટલું ખબર નથી, પણ એને કીધું તો એ પ્રમાણે તો હશે. તો મિત્રો, આજે આપણે અહીંયા દર્શન કરીશું, મોજ માણીશું. તો આ જુઓ તમે બધો રસ્તો, આ અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ અમે બધા. અને મિત્રો, અહીંયા ખાવા પીવાથી લઈને મોબાઈલ ચાર્જિંગની સુવિધા હતી, મતલબ વિચારવા જેવું છે. અને લોકો પગપાળા સંઘ લોકો બહુ દૂર દૂર થી આવ્યા હતા. વડોદરા થી, દિલ્હી થી આવેલા હતા. ઘણા દૂર દૂર થી આવ્યા હતા. અને આજુબાજુના જે કડી, ડભોડા, રાયપુર, વિજાપુર, આજુબાજુના જેટલા પણ ગામ છે, તે જગ્યાના જેટલાય દેવી પૂજક સમાજ ના વ્યક્તિ છે, એ બધા અહિયાં પોતાનું જે હોય આપણે સેવા એ લગાવેલી હતી. આ જો તમે આ બધા એક નામ સાથે, અને આ જો ધ્વજા કેટલી મોટી મોટી લઈને આવ્યા છે બધા. તો આ ધ્વજાના દર્શન કરી લેવા બહુ જ સારા. અને મિત્રો, આ જો તમે અહીંયા લોકોની સેવા કેવું પડે, બહુ જ સારી એવી સેવા કરી રહ્યા હતા. તમને મતલબ પાણીની બોટલ લેવાની વાંધો નથી. પાણી, છાસ, શરબત અને ખાવા પીવાની પણ પૂરેપૂરી સુવિધા હતી. એ તમને આગળ બતાવીશ કે લોકો કેટલું અહીંયા મતલબ ભાવ ભક્તિ થી એ સેવા કરી રહ્યા હતા. અને લોકો પગપાળા સંઘ લોકો દૂર દૂર થી આવેલા હતા. અમારે ત્યાંનો જ એક મિત્ર હતો, જે દીપક પણની, એ પણ રાત્રે ચાલીને આવેલા હતા અમદાવાદ થી. આ જો તમે માતાજીના અહીંયા ધ્વજાની અંદર જે સ્વરૂપ બતાવે છે, દર્શન કરાવે છે. તો મિત્રો, આવી રીતના આપણે દર્શન કરતા કરતા આગળ જઈશું, મોજ માનતા માનતા. અને મેળાની મોજ માનતા માનતા જુઓ તમે. અને આ રીતનું કંઈક અદભુત એવું આયોજન કર્યું છે, જોવો તમે. અહીંયા નાસ્તાની પણ બધી સુવિધા આપી, ફ્રી એકદમ. જેવી રીતે કે ગાંઠિયા હતા, પાપડી હતી, અને ચા અને એવું બધું ફ્રી એકદમ હતું. જેને જે ખાવું હોય એ ચા, નાસ્તો, સેવા કેન્દ્ર, મતલબ સારું એવું કર્યું છે. જે રીતે આપણે એ લોકો અંબાજી જતા હોય, પાવાગઢ જતા હોય, ડાકોર જતા હોય, ડભોડા જતા હોય હનુમાન જયંતિ વખતે, તો જે રીતે લોકો સેવા કેમ્પ બાંધતા હોય છે, એ રીતે અહીંયા આજનો દિવસ બહુ જ અદભુત રીતે ઉજવવામાં આવે છે.
અને આ જો આપણે મને પોતાને નથી ખબર ક્યારે તો મેળો છે, બટ રાત્રે મેં નક્કી કર્યું 12:30 મેં રાત્રે હું કરણભાઈને ફોન કર્યો, મેં કહ્યું ચલો આપણે જવાનું છે. એ કે નક્કી નહીં આપણે, અને પછી સવારે 10 વાગે અમે નક્કી કર્યું. અને એટલામાં હું બહુચર માતે દર્શન કરવા ગયો અને પોપટ કાકા બેઠા હતા. તો અમે હું પોપટ કાકા અને કરણભાઈ નીકળી ગયા ડાયરેક્ટ દર્શન કરવા માટે. તો અમે લગભગ 10:30 ની આસપાસ નીકળ્યા હતા ઘરેથી. અને જે રૂપાલ ગામ છે એ વરદાઈ માતાનું મંદિર છે ત્યાં. અને કહેવાય છે કે પાંડવો ત્યાં અર્જુન અને દ્રૌપદીનું પણ મંદિર છે. જો તમે વિડીયો ના જોયો તો જોઈ લેજો, આપણા યુટ્યુબ પર મૂક્યો છે એ વિડીયો. ત્યાં એક એવું છે, અર્જુન અને દ્રૌપદીનું મંદિર બનાવ્યું છે તે, અને વરદાઈ માતાનું બહુ જ એવું અદ્ભુત મંદિર છે. મેં પહેલી વાર તેના દર્શન કર્યા હતા. અને રૂપાલ ગામની તમને વાત કરું તો એ જે પલ્લી નીકળે છે, તો આખા ગામની અંદર રસ્તા ઉપર નકરું તમને ઘી જોવા મળશે, પણ ઘીનો ડાઘો તમારા કપડા ઉપર નહીં લાગે, એટલું ત્યાં સત છે માતાજીનું. તો મિત્રો, આવા ધાર્મિક સ્થળો પર ફરવું એ આપણા કિસ્મતની વાત છે કે આવા ધાર્મિક સ્થળો પર આપણે જઈ શકીએ. આ તમે જે રીતે આજે અમે કોઠા ગામે આવ્યા, તો અમારું કિસ્મત એટલું જોર કરી ગયું, માતાજીને એટલી ઈચ્છા હતી કે તમે આવો તો અમે આવી શક્યા. નહીં તો આપણે વર્ષોના વર્ષો વીતી જાય વાતો વાતોમાં કે જઈશું જઈશું જઈશું, પણ એ દિવસ આવે નહીં. અને અમે રાત્રે નક્કી કર્યું અને સવારે અમે માતાજીને દર્શન કરવા નીકળી પડે. તો આ જુઓ તમે અહીંયા બધું માતાજીની ધજા જુઓ. અને આપણે આ રીતે બધી મોજ માનતા માનતા આગળ જઈશું કોઠા ગામ સુધી. અને આટલું તમે જો 5 કિલોમીટર સલંગ ચાલતું ચાલતું જવાનું છે, પણ સહેજ બી થાક લાગશે ને, કારણ કે આટલી ભીડ છે અને એની અંદર કઈ ખબર બી નહીં પડે કે તમે કેટલા કિલોમીટર કાપી લીધું. અહીંયા જો લોકો મોજ માણવા માટે ઢોલ નગારા વગાડી રહ્યા છે. આ વિડીયોની અંદર તમને સંભળાશે નહીં, કારણ કે આ વિડીયો મેં ફરી એડિટિંગ કર્યો છે. ફર્સ્ટ ટાઈમ મેં એડિટ કર્યો તો તેની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક વધારવાના લીધે થોડુંક પ્રોબ્લેમ થઈ હતી, એટલે ફરીથી આને મારે એડિટ કરવો પડ્યો. અને એની અંદર પછી મારા જે જૂના વિડીયો મેં હતા રિયલ, એ ડિલીટ થઈ ગયા હતા. અને આ મારો જે એડિટ કરેલો છે એ વિડીયોની અંદર પાછળથી હું અવાજ મૂકી રહ્યો છું અત્યારે, કારણ કે આવી રીતે લાઈવ અહીંયા વ્લોગ કરવો અશક્ય હતો, કારણ કે આટલી ભીડની અંદર પછી બનાવું કેમનું, કારણ કે આટલું મોટું બતાવવાનું બધું જગ્યા, એટલા માટે. અને આ રાતનું જો તમે લાઇટિંગ કેવું, અહીંયા લાઈટો બધું લગાવેલી છે રાત્રે માટે. તો એવું સારું એવું સુવિધા કરી છે અહીંયા લોકોએ. અને તમે મિત્રો આવી જો ધાર્મિક સ્થળે જતા હોય તો બને એટલો પ્રયત્ન કરો કે તમે કોઈના અડચણરૂપ ના બનો, કારણ કે અહીંયા લોકો દૂર દૂરથી સેવા ભાવિક માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. તો આપણે બને એટલો પ્રયત્ન કરવાનો કે બધાના સાચવી શકીએ, ખોટું એમણે આપણે નુકસાનરૂપ ના બનીએ. કારણ કે આ જુઓ તમે, આટલી ભીડની અંદર આ રિક્ષાઓ લોકો લઈને આવ્યા છે, બરોબર છે. તેનાથી જે ચાલતા લોકો આવેલા છે એમને તકલીફ પડે. અને આટલી ગરમીની અંદર લોકો દૂર દૂરથી આવ્યા હોય માતાજીને દર્શન કરવા માટે આટલા પ્રેમ ભાવથી, અને એમને થોડુંક એ લાગી જાય એટલે મને મન દુઃખ થાય, ખોટું ના મજા આવે. આ બધું જુઓ તમે, આ લાઈવ પરફોર્મન્સ બધા જુઓ તમે. ત્યાં સારું એવું ડેકોરેશન કરવામાં આવ્યું છે અહીંયા. અને લોકોને આનંદ મોજ માણવા માટે, જે રીતે આપણે ઇસ્કોન ટેમ્પલની અંદર તમે જોયું હશે કે કૃષ્ણ ભગવાનની ધૂનમાં લોકો એકદમ લીન થઈ જાય છે, એ રીતે અહીંયા પણ જુઓ બધું મોજ માણવામાં આવી છે, જેથી લોકોને એટલી કંટાળો ના આવે. કારણ કે આટલી ગરમીની અંદર, હકીકતની અંદર તમે જાઓ તો ખબર પડી જાય કે ભાઈ કેમનું થાય છે. આ કરણભાઈ છે જુઓ, આગળ આગળ ચાલી રહ્યા છે. અને પાછું આટલું જ ચાલીને પાછું આવવાનું છે. અને અમે સવારે લગભગ જો અમે જે રીતે કીધું 11:30 વાગે નીકળ્યા હતા, અને બપોરે 2 વાગે મારા ઓફિસે આવવાનું હતું, કારણ કે બપોરે મારે 2 વાગે ઓફિસ જવાનો ટાઈમ છે. તો આખો આજે એક પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો, કારણ કે અમે જે આપણે રૂપલ ગામ હતું તે પણ દર્શન કરવા ગયા. ત્યારબાદ અમે અહીંયા જો આશ્રમમાં ગયા દર્શન કરવા, અને આશ્રમ બાદ પછી અમે કોઠા ગામ આવ્યા, અને કોઠા ગામ આવ્યા પછી પાછા જઈશું. આ જો તમે અહીંયા પોતાની મહેનતથી આટલું એ કરી રહ્યા છો, તો 5-25 રૂપિયા દાન કરવામાં કશો વાંધો નહીં. અને આ રીતનું પછી અમે જઈશું. અને લગભગ અત્યારે જ અમારા મોડું થઈ ગયું હતું, અને હું લગભગ પાછો 5:30 પહોંચ્યો હતો ઓફિસે. એટલે જો તમે નોકરી કરતા હોય તો સાથે સાથે ફરવાનો શોખ હોય તો આ રીતનું તમે થોડુંક એડજસ્ટ કરી શકો છો, કારણ કે ફરવું એ જરૂરી છે. એનાથી તમને શીખવા મળશે, નોલેજ મળશે, તમને બધા અલગ અલગ સમાજનું જાણવા મળશે. કારણ કે મેં પહેલા ખાલી નામ સાંભળેલું, હડકસર માતાનું નામ સાંભળ્યું હતું, બટ પોતે કદી મેં દર્શન નથી કર્યા. અને આટલું મોટું મેં જોયું જ નતું, અને કોઠા ગામનું તો મને કોઈ જાણકારી જ નથી. એટલા માટે ફરવું જરૂરી છે. અને અહીંયા જો તમે આજે બોર્ડ માર્યું છે, એટલા સિંગર છે, આ બધા સિંગર અહીંયા આવેલા હતા.
અને અહીંયા લાઈવ પરફોર્મન્સ હતું એ લોકોનું. અને વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો, જરૂર કરજો. અને સબસ્ક્રાઇબ કરજો. બોલો શંકરભાઈ, અરે વાહ, બોલો. મોજ મોજ મોજ, બરોબર. લાઈફ ઇઝ એન્જોય. મોજ માનતા માનતા આપણે જઈશું આગળ. અહીંયા જો છાંસ કેમ ને બધું લગાવ્યું છે ને અહીંયા જુઓ તમે ચકડો ને એવું બધું, નાવડા ને એવું બધું અહીંયા આવે છે. ટાઈમ નતો નહીં તો તમને એનો પણ મોજ માણાવી દે, કારણ કે મારે પાછું ઓફિસે જવાનું છે અત્યારે, એટલા માટે. અને આ જો તમે મોજ માણો તો પછી, અને તમે પણ નાવડાની અંદર બેઠા હોય, નાવડાની અંદર ને આ બધા ચકડો ની અંદર, તો કોમેન્ટમાં કરજો. મોજ આવતી હોય તો કોમેન્ટ કરજો બધાને બતાવવા માટે. આ જો અહીંયા તમે અલગ અલગ એટલે ફૂલ મેળો જામેલો છે અહીંયા. અને એના પછી આ જો અહીંયા પાણીની સુવિધા માટે આ, અને છેલ્લા આવીને અમે દર્શન કરતા કરતા ફરતા ફરતા જાણા દર્શન કરતા કરતા જઈશું ડાયરેક્ટ માતાજીના ધામ સુધી. હા જો કેટલા દૂર દૂર સુધી આખો મેળો જામેલો છે, પૂરેપૂરો ગામની અંદર. હા જો કરણભાઈ આગળ આગળ ચાલી રહ્યા છે. અને અહીંયાથી જો આપણે માતાજીના મંદિર તરફ જઈશું. આ આગળ મંદિર છે. અને આ મિત્રો ફોન અલાઉડ નતો અંદર, તો મેં થોડોક વિડીયો બનાવ્યો છે, તો એ જોઈ લેજો. ખાલી અંદરનો સાઈડ હતો. અને ફરી કોઈક વાર મોકો મળ્યો તો જઈશ, અને લગભગ જો વિડીયો બનાવવા દે તો બનાવીશું. બાકી જરૂર જવા જેવી જગ્યા છે. જો તમે આજુબાજુ રહેતા હોય અમદાવાદની આજુબાજુ, તો જરૂર જજો. ને ફરી એકવાર દેવી પૂજક સમાજને મારા વંદન છે કે તમે આટલું મોટું અતિ ભવ્ય અહીંયા પ્રોગ્રામ આયોજન કર્યું હતું માતાજીના ધામ માટે. તો ધન્યવાદ તમારો. જો તમે દેવી પૂજક સમાજથી બિલોંગ કરતા હોય તો પ્લીઝ કોમેન્ટને તો બતાવજો કે મેં જે વાત કરી એ સાચી છે કે નહીં. હડક્ષામાં તમે કેટલું માનો છે એમ. અહીંયા જુઓ તમે. અને આ થોડોક અમે પ્રયત્ન કર્યો તો વિડીયો બનાવવાનો. અને અહીંયા પાછળ અહીંયા નારિયેલનું વધેરવાનું હતું. તો મિત્રો આ લાસ્ટ એન્ડ છે. અને અહીંયા જુઓ તમે ધ્વજાને એવું બધું જે લોકો લઈને આવ્યા હોય છે. તો મિત્રો આ વિડીયો એન્ડ સુધી જોવા માટે ધન્યવાદ. અને આવા નવા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણા ઇન્સ્ટાગ્રામ પર તમે જો ના ફોલો કર્યો તો ફોલો કરી લેજો. અને મિત્રો મળીશું તમને આવતા બ્લોગની અંદર. રાધે રાધે, જય માતાજી, જય હડક્ષામાં.